હમણાં એક 25 વૃક્ષો હમણાં આવવામાં જ છે. આગામી 48 કલાકમાં તેની અસર જોવા મળશે. ખાસ કરીને તેની અસર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પહેલી જોવા મળશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં દ્વારકા અને લગભગ જામનગરના ભાગો ઉપરાંત ત્યાંથી ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, રાજકોટના ઉપલા ભાગો અને કચ્છના ભાગોમાં તેની ગતિવિધિ વધારે જોવા મળશે. કચ્છના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત તારીખ 3 થી 5 કે 6માં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો અને બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ હવામાન પલટા છે. ક્યાંક વાદળો તો ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે છે અને ક્યાંક છાંટા પડવાની શક્યતા રહે છે. પંચમહાલના ભાગોમાં પણ અસર થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અસર થવાની શક્યતા રહે છે. કારણ કે આ 25 વિક્ષોભની અસરો જેટ ધારાનો સપોર્ટ મળે તો સડસડાટ અરબી સમુદ્રના પવનો 25 વિક્ષોભ મર્જ થાય છે અને સડસડાટ પવનોની ગતિવિધિ રહેશે, જેના કારણે સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગો અને ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં તો વધુ થવાની શક્યતા રહે છે, પરંતુ દેશના ઉત્તરીય પર્વતીય ભાગો, ઉત્તર ભારતમાં તો 60 થી 70 કિલોમીટરની ઝડપનો પવન ફૂંકાવાની શક્યતા રહે છે અને વરસાદ અને ક્યાંક કરા પડવાની શક્યતા રહે છે, જેની અસર રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં પણ થઈ શકે ગુજરાતના. ત્યારબાદ લગભગ બંગાળ ઉપસાગરમાં પણ એક હલચલ જોવા મળશે, તેનો ભેજ આવશે. અરબ સાગરનો ભેજ આવવાની શક્યતા રહે છે. ત્યારબાદ તારીખ 7 થી 10માં પણ એક મજબૂત 25 વિક્ષોભ આવવાની શક્યતા રહે છે, જેના લીધે પુનઃ ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને આ પલટાની અસર લગભગ મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ ગાંધીનગરના ભાગો, વડોદરાના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પુનઃ આ 3 થી 10માં તેની અસર થવાની શક્યતા રહેશે. પરંતુ આ અસરના જોતા પહેલાં પવન વધારે ફૂંકાવાની શક્યતા રહે છે. ગુજરાતના ભાગોમાં લગભગ 40 કિલોમીટરથી દરિયા કિનારાના ભાગમાં 50 કિલોમીટર કે તેથી વધુ પવન ફૂંકાવાની શક્યતા રહે છે. આ પવનની ગતિના લીધે આંબાના પાક ઉપર તેની અસર થવાની શક્યતા રહે છે. હોર્ટિકલ્ચર પાકો ઉપર પણ તેની અસર થવાની શક્યતા રહે છે. એક પછી એક 25 વિક્ષોભ આવી રહ્યા છે. લગભગ એપ્રિલ માસમાં 6 થી 7 25 વિક્ષોભ આવવાની શક્યતા રહે છે. જો કદાચ યુદ્ધમાં હમણાં હળવું યુદ્ધ થયું છે, યુદ્ધમાં કંઈક હળવાશ આવી છે, પણ છતાં તો વાતો થતી હતી કે પરમાણુ યુદ્ધ બની શકે. તો જો પરમાણુ યુદ્ધ થયું હોત તો આપણો 25 વિક્ષોભ આરબ કન્ટ્રીમાંથી આવે છે અને આ આરબ કન્ટ્રીમાં આપણાથી લગભગ 2500 કિલોમીટર દૂર છે, એટલે પરમાણુની તો આપણને અસર ઓછી થઈ શકે, પણ આ પરમાણુ જે બાબતો છે એ 25 વિક્ષોભમાં પણ ભળી શકે, જેના કારણે લગભગ ગુજરાતના ભાગો અને ખાસ કરીને પાકિસ્તાનના ભાગોમાં તેની અસર થઈ શકી હોત. એટલે કોઈ અમરચંડાઈ ન કરી એ સારું છે. વરસાદ થવાનું આપે કીધું કે 3 તારીખથી લઈને 10 તારીખ સુધીમાં 2 રાઉન્ડમાં એ વરસાદની તીવ્રતા કેટલી હશે, કેટલા પ્રમાણમાં વરસાદ થાય એવી શક્યતા છે, અને બીજું વાવાઝોડાની કોઈ શક્યતા ખરી? હમણાં વાવાઝોડાની અસરો તો લગભગ મે માસમાં થવાની શક્યતા રહે છે. એપ્રિલથી જૂનમાં બંગાળ ઉપસાગરમાં થવાની શક્યતા રહે છે. પરંતુ આ વરસાદની જે તીવ્રતા છે એ પવનની ગતિને વધુ અનુસર છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ લગભગ સૌરાષ્ટ્રના ભાગોમાં કંઈક વધારે થવાની શક્યતા રહે છે. આ વરસાદ કેટલો ક્યાં તાટકી શકે તે કહી ન શકાય, પરંતુ લગભગ કોઈ ભાગમાં 7 મિલીમીટર તો કોઈ ભાગમાં ઓછો, પણ ક્યારેક અણધારી જો ભેજ વધારે હોય તો 1 ઇંચ ઉપર કંઈ તેથી વધુ વરસાદ દરિયા કિનારાના ભાગોમાં અથવા સૌરાષ્ટ્રના ભાગોમાં થઈ જતો હોય છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં, પૂર્વ ગુજરાતના ભાગોમાં આ વરસાદ થશે, પરંતુ ભારતના અડધા ભાગમાં આની અસર થશે, એટલે જાણે ઉનાળામાં ચોમાસું આવ્યું હોય તેવી અસર થશે. લગભગ લઘુત્તમ તાપમાન ઘટશે, એટલે મહત્તમ તાપમાન ઘટશે, લઘુત્તમ તાપમાનમાં વધઘટ રહેશે, એટલે જે ગરમી છે એમાં ઘટાડો થશે. ગરમી ઘટે તો ગંગા જમનાના મેદાનો તપે નહીં, અને ગંગા જમનાના મેદાનો તપે નહીં તો ચોમાસું સારું ના આવે. એટલે 20મી એપ્રિલથી લગભગ ગરમીની શરૂઆત થઈ જશે. 26મી એપ્રિલમાં
રાજ્યના ભાગોમાં કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 43°46 સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે. અને મે માસમાં 11 થી 20 મેમાં આરબની કાળી આંધી ચડી આવશે અને કેટલાક ભાગમાં છાંટા થવાની શક્યતા રહે છે. પરંતુ વાવાઝોડાની અસર તો 17 મે પછી થવાની શક્યતા રહે છે. મે માસમાં બંગાળ ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા બનશે, પરંતુ અરબ સાગરમાં પણ એક ચક્રવાત થવાની શક્યતા રહે છે. જો આ ચક્રવાતની ગતિ ઓમાન તરફ જતી રહે તો ગુજરાતમાં તેની અસર ઓછી થવાની શક્યતા રહે. જી કટ મારજો. કાકા, દ્વારકામાં એક ખગોળીય ઘટના, શું ખગોળીય ઘટના છે અને એની હાલ ગુજરાતમાં કોઈ અસર દેખાય છે ખરી? ખાસ કરીને આવી ઘટનાઓ આવું બનતું જ હોય છે. જ્યારે ઘણા ઊંચાઈના વાદળો હોય ત્યારે સૂર્ય અથવા ચંદ્રમાં આવા હેલો બનતા હોય છે, જેને કુંડાળું કહેવામાં આવે છે. સૂર્યમાં જો અત્યારે હાલ 2 કે 3 કે 4 કુંડાળા થાય તો ભૂભાગો ઉપર ભારે પવન ફૂંકાતો હોય છે અને પવનના કારણે વંટોળિયા પણ ચડી આવતા હોય છે. એટલે તેની અસર તો ખાસ કરીને દ્વારકાના ભાગોમાં પવનની ગતિની રહેતી હોય છે. પણ ચોમાસામાં જો આવો હેલો બને અને લાલ કલરનો હેલો બને, સૂર્યના 3 કે 4 કુંડાળા, અને ચંદ્રમાં સફેદ કલરનો હેલો બને તો ભારે વરસાદ કે અતિવૃષ્ટિ થતી હોય છે. જો ભાદરવા મહિનામાં આવો હેલો બને, લાલ કલરના 3 કે 4 કુંડાળા, તો અતિવૃષ્ટિ ભાદરવા માસમાં અતિવૃષ્ટિ પણ થઈ જતી હોય છે. એટલે આ જે હેલો જે છે પવનની ગતિ સાથે અતિવૃષ્ટિના ઘણી વખત સંકટ રહેતા હોય છે. પણ મોસમ પરિવર્તન માટે હેલો માત્ર ઘણું અગત્યનું નથી. ઘણી વખત નિર્ઘાત એકબીજાના પવનો અથડાવા, એકબીજાના પવનો અથડાય તો પણ મોસમ પરિવર્તન થતું હોય છે. ઘણી વખત આકૃતિઓ હોય છે, ગંધર્વનગર. એટલે આની અસર શું થશે? આ જે દેખાય છે, આ જે અસરો દેખાય છે તેથી પવન ફૂંકવાની પવન સૂચક ગણી શકાય.